ગ્લોબલ વોર્મિંગ એ વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન છે, જેનાથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યારે નવસારીમાં ગણેશ મહોત્સવમાં વૃક્ષ બચાવવાનો સંદેશ અપાયો છે. નવસારી શહેરમાં તુલસીવન સોસાયટીમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિની સ્થાપન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સહિત નવસારીમાં આનંદ ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. નવસારી શહેરમાં વ્યાપક પ્રમાણમાં ગણેશ મંડળો દ્વારા માટી, ઘાસ અને લાકડામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી નવસારી શહેરમાં પર્યાવરણ અર્થે જાગૃતિનો સંદેશો વિવિધ મંડળો દ્વારા પાઠવવામાં આવી રહ્યો છે. આ ચાલુ વર્ષે પણ નવસારી શહેરના છાપરા રોડ ખાતે તુલસીવન સોસાયટીમાં વૃક્ષની છાલમાંથી બનાવેલી ગણેશજીની કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યો છે, જેમાં માટી સાથે વૃક્ષની છાલ અને ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે. સાથોસાથ પ્રતિમાની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે, જેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટેલી ડાળીઓ અને વેલાઓનો ઉપયોગ કરી મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા તેમજ પક્ષીઓ મૂકવામાં આવ્યા છે. આ વૃક્ષની છાલમાં મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 90 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટ છે અને આ યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી શ્રીજીની સ્થાપન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે અને આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપન કરવામાં આવ્યું છે અને હાલ સમગ્ર નવસારીમાં વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવેલ શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તુલસીવન નવયુવક ગણેશ મંડળ છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે અને ગણેશજીનો ઉત્સવ અમે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે માટીની મૂર્તિની સ્થાપના કરી છે અને પર્યાવરણને આ વર્ષે અમે ધ્યાનમાં લીધું છે. પર્યાવરણને લઈને કે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અમે ઝાડના છાલમાંથી અમે ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને અમારો સ્લોગન પણ એ જ રાખ્યો છે કે સેવ બર્ડ્સ અને સેવ ટ્રીઝ. તો એ જ આપવા માંગીએ છીએ કે જે રીતે અમે ગણેશજીની મૂર્તિ છે તેને અમે માટીમાં અમે લાવ્યા છે, તે જ રીતે તમે પણ બીજા પણ પીઓપીનો ઉપયોગ ના કરે અને નદી પ્રદૂષિત ન થાય અને પર્યાવરણ પણ નુકસાન ન થાય તે રીતે તમે બીજા મંડળો પણ આ જ રીતે માટીની પ્રતિમા બનાવે અને આ જ રીતે ગણેશજીનું સ્થાપન કરે.